ચાલો જાણીએ આપણા સંગીત, નૃત્ય અને રંગભૂમિની વાતો અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાયક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી. અને આપ સાંભળી રહ્યા છો તન્વીના સ્વરમાં. સંગીતના વાજિંત્રો. સંગીતના વાજિંત્રો વિવિધ પ્રકારના હોય છે. પ્રત્યેકમાં એક વિશિષ્ટ અવાજ અને ગુણવત્તા હોય છે. વાજિંત્ર એના મિકેનિઝમ પ્રમાણે અવાજ કાઢે છે, જેને 5 મૂળભૂત શ્રેણીમાં વહેંચી શકાય: હવા, તાર એટલે કે તંતુ, પ્રહાર, કીબોર્ડ અને ઇલેક્ટ્રોનિક સાધન. તાર વાદ્યમાં તારને ચુસ્ત રીતે ખેંચીને બાંધવામાં આવેલા હોય છે. આ તારને અડતાની સાથે જ ઝણઝણી ઉઠે છે. અવાજના સૂરનો આધાર તારની લંબાઈ, જાડાઈ અને એના તણાવ પર રહે છે. કેટલાક જાણીતા તારવાદ્યો વીણા, સિતાર, સરોદ, સાઝ, સુરાની, સંતૂર, હાર્પ, એકતારો, બેન્જો વગેરે છે. વાજિંત્રોમાંથી હવાને પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી અવાજ નીકળે છે. નળીમાંની હવાના ખાનાની લંબાઈ ઓછી વધુ કરીને સૂર તૈયાર થાય છે. બેગપાઇપ, બ્યુગલ, વાંસળી, પાવો, સીટી વગેરે હવાથી સંચાલિત થતા વાજિંત્ર છે, જેને સુશીર વાદ્યો પણ કહેવાય છે. પ્રહારના વાજિંત્ર એટલે કે પરકઝનના સાધનો. એને પ્રહાર કરીને, હલાવીને કે ઘસીને વગાડી શકાય છે. પ્રહાર વાજિંત્રમાં ઘંટ, ઢોલ, તબલા, ગોંગ વગેરે આવે છે. કીબોર્ડ વાજિંત્ર કીબોર્ડના ઉપયોગથી વાગે છે. આ પ્રકારના વાદ્યોની ઉપરના ભાગે વિવિધ સ્વિચો લગાડેલ બોર્ડ હોય છે. આ સ્વિચ દબાવતા જુદા જુદા અવાજો નીકળે છે. હાર્મોનિયમ, પિયાનો, હાર્પસીકોર્ડ, સ્પિનેટ, પાઇપ વાજિંત્ર, સિન્થેસાઇઝર જાણીતા કીબોર્ડ વાજિંત્રો છે. હવે આટલું જાણીને આપણે આટલું યાદ રાખીએ કે ઓક્ટોબર 1979માં 4 જાપાનીઝ સંગીતકારોએ તારવાદ્યો પાણીની નીચે અંડર વોટર વગાડ્યા હતા. કેટલાક જાણવા જેવા તથ્યો. સિતાર તારવાદ્ય છે, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ઉપયોગી છે. ગ્રાન્ડ પિયાનોમાં લાંબા તાર સમતલ બિછાવાયેલા હોય છે. ઝાયલોફોનના પ્રત્યેક સળિયા પર થાપ મારવામાં આવે ત્યારે વિવિધ સૂર નીકળે છે. ઇન્ડોનેશિયા અને કેટલાક પેસિફિક ટાપુઓ પર નાકથી પાવો વગાડવામાં આવે છે. અને બેન્ડ દ્વારા ભિન્ન ભિન્ન પવન વાજિંત્ર વગાડવામાં આવે છે. શું તમે જાણો છો પિયાનો કેવી રીતે કાર્ય કરે છે? પિયાનોમાં ચુસ્ત રીતે ખેંચેલા અનેક તાર હોય છે. જ્યારે પિયાનોના કીબોર્ડ પરની કી દબાવવામાં આવે ત્યારે હથોડી તાર પર પ્રહાર કરવા ઉચકાય છે. જ્યારે કી છોડી દેવામાં આવે ત્યારે અવાજ અવરોધક સાધન તારના તરંગને અટકાવી દે છે. આવજો.